का जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। ओम नमः सदेभ्यः ओम नमः सदेभ्यः ओम नमः सदेभ्यः। अनाहरे स्वभाव की साधना। अहोभाव ग्रंथમાંનો આ એક પ્રકરણ છે। 9-10 બોલ 102 થી 10 સુધીના બોલ 9 બોલ છે। 9 બોલોની આપણે ચર્ચા પૂરી કરી છે। આજે સમાપન સ્વરૂપે આ પ્રકરણ ઔપચારિક રૂપે આપણે પૂરું કરીએ, પછી આવતા દિવસોમાં આપણે નવું પ્રકરણ આગળ શરૂ કરશું। આહાર, અનાહાર અને નિરાહાર આ બધા શબ્દો જૂનાગમમાં જુદા જુદા અર્થમાં વપરાય છે। ભોજન, આહાર, એકાસન, પ્રોષદોપવાસ, ઉપવાસ, એકટાણું, વર્ષી તપ, ઘણા બધા એવા શબ્દો છે। અને ઉત્તમ તપ ધર્મની જ્યારે વાત આવે જીનવાણીમાં તત્વોમાં, તો અંતરંગ અને બહિરંગ તપોની વાત આવે। એમાં બહિરંગ તપોમાં તો ખાસ અનશન, ઔમોદર્ય, રસ પરિત્યાગ, વિવિક્ત શય્યાસન અને કાયક્લેશ, આ બધા શરીરાશ્રિત, દેહાશ્રિત તપની ભાવના, સંયમની ભાવના, આહારના ત્યાગ અને ગ્રહણ સંબંધીના બધા નીતિ નિયમો નિર્ધારિત કરનારા બધા પરિબળો છે કે પ્રમેયો છે જૂનાગમમાં। જેમ કે અનશન છે, અશન એટલે આહાર, અનશન એટલે આહાર નહીં લેવો, તે ઉપવાસ, સાવ ઉપવાસ એમ। અમોદર એટલે ભૂખ લાગી હોય એટલે આહાર માટે જાય, આહાર લે ખરા, પણ અવમૌદર્ય, અવ એટલે ઓછો, ઉદર પેટમાં જેટલી ભૂખ છે ભૂખ કરતાં પણ ઓછો આહાર। એકાસન નહીં, એકાસન વસ્તુ જુદી છે। એકાસન તો એકટાણું એકાસન, એક વખત જમવાનું, બીજી વખત નહીં જમવાનું, એ તો ગ્રહસ્થોને માટે છે, મુનિરાજ માટે હોય નહીં। મુનિરાજ માટે તો એકાસન જ હોય, જે દિવસે આહાર લેતા હોય તે દિવસે એકાસન જ હોય, 2 વખત જમવાનું મુનિરાજોને હોય જ નહીં। સમજાણું? સમજો સાતમના દિવસે આહાર માટે નીકળ્યા, તો આઠમના દિવસે તો એમનો ઉપવાસ જ હોય નિયમથી। દર 14, દર આઠમ, 2 આઠમ અને 2 14, મહિનામાં 4 તો ઉપવાસ હોય જ, નક્કી જ હોય। સાતમ અને નવમ એ અવમોદર્ય તપરૂપી અલ્પ આહાર જ લે, વચ્ચેના પર્વના તિથિઓ તો નિરાહાર છે જ। એટલે આ બધું બહુ સમજવા જેવું છે। આપણે ગ્રહસ્થોને જે ખાઉદ્ર સ્વભાવ પોષતા હોય, જ્યારે ભૂખ લાગે ત્યારે ખાવ 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 કરનાર હોય, એને ઉપવાસનો મહિમા ક્યાં આવે? ભોગીને યોગનો મહિમા ક્યાં? અને યોગીને ભોગનો મહિમા ક્યાં? સમજાય છે? ભોગીને યોગમાં સૂઝે નહીં અને યોગીને ભોગમાં સૂઝે નહીં, એવા ઘાટ છે બધા।
વિષય લોલુપીને વૈરાગ્યમાં શું સમજાય અને વૈરાગીને વિષય લોલુપતામાં શું એને રસ પડે, ખ્યાલમાં આવે છે. એટલે આ એક બહુ સરસ પ્રકરણ હતો. આહાર સંબંધી, ભોજન સંબંધી ઘણી બધી ચર્ચા આપણે કમસે કમ 15-20 સ્વાધ્યાય આપણે આ જ પ્રકરણને આધારે આપણે લીધી છે. એક બીજી વાત, નિયમસારમાં વ્યવહાર ચારિત્ર અધિકારમાં જે ચર્ચા ચાલે છે, 13 પ્રકારના ચારિત્ર્યમાં 5 મહાવ્રતરૂપ પરિણામ, 5 સમિતિ અને 3 ગુપ્તિ. શ્રમણચર્યાના, મુનિચર્યાના આ વ્યવહાર વ્રતો કે વ્યવહાર વ્રત જે અનિવાર્ય રૂપે 13 પ્રકારના ચારિત્ર્ય સ્વરૂપે, બાહ્ય ચારિત્ર્ય સ્વરૂપે એમના જીવનમાં હોય 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 અને હોય જ. માત્ર હોય જ એટલું જ નહીં, નિર્દોષ હોય, નિરતિચાર હોય, સમજાય છે, નિરંતરાય હોય. 5 મહાવ્રતોમાં, 5 સમિતિઓમાં, 3 ગુપ્તિઓમાં નિર્દોષ પાલન. આગમની મર્યાદામાં, આગમની કસોટીએ વ્રતભંગ થવાની કોઈ પરિસ્થિતિ કે મુનિ તરફથી કોઈ પણ એવા પ્રયોગો, વર્તન મુનિરાજ નહીં કરે. એટલી હદે મન, વચન, કાયાથી 3 યોગપૂર્વક. આજે 3જો પ્રવચન થયો ગુરુદેવશ્રીનો વ્યવહાર ચારિત્ર અધિકાર ઉપર. વિચાર એક જ આવે છે, કહેવાય તો વ્યવહાર ચારિત્ર અધિકાર, પણ હવે આચાર્ય કુંદ દેવ લખે એટલે પછી વ્યવહાર ચારિત્ર અધિકારમાં પણ પરમાર્થ જ ઉછળે ને. સમજાણો? એક વિચિત્ર દાખલો મોઢામાં આવે છે, કહું છું, કેવળ દાખલો જ સમજો. મુકેશ અંબાણી પેટ્રોલનો ધંધો કરે કે કેરીનો ધંધો કરે? ખ્યાલ છે ને? જામનગરમાં કેટલા એકડોમાં તો 300 કે 1300 સમથિંગ એટલા એકડોમાં 1.5 લાખ કેરીના ઝાડ. મુકેશ અંબાણી વર્લ્ડનો ટોપ 10માંનો રિચેસ્ટ પર્સન, પણ કેરીનો ધંધો કરે. એ કેરીનો એ ધંધો કરે તો હાઈ-ફાઈ જ હોય ને, એમ કહું છું ભાઈ. અરે ચંપલનો ધંધો કરો, હાલો ને, છે ને એના બધા હાઇલાઇટ્સ બધા. ચંપલનો એ ધંધો કરે, જૂતા ચપ્પલનો એ ધંધો કરે, એમાંય ટોપ મોસ્ટનો જ હોય. ક્વોલિટીમાં ક્યાંય કોઈ એડજસ્ટમેન્ટ ન હોય, બાંધછોડ ન હોય, ટોપ જ હોય. ઇન્ટરનેટની બાબતમાં, મોબાઈલ કલ્ચરની બાબતમાં આપણે ટેકનિકલ ડિપાર્ટમેન્ટ તરફથી વિચારીએ તો ટોપ જ હોય એનું. એટલે એ જે કાંઈ પણ ધંધો કરશે એમાં એ ગુણવત્તામાં ક્યાંય કોઈ બાંધછોડ નહીં કરે. ખરીદનાર મળે કે ન મળે, સમજાણું? ખરીદનારો મળે કે ન મળે. મને એના ઉપરથી એક બીજો વિચાર આવે છે, થોડુંક વિચિત્ર લાગશે પણ વિચારજો તમે. આચાર્ય કુંદ દેવ વિદેહ ક્ષેત્રે જઈને વિદેહ ક્ષેત્રનું ભાતું લઈ આવ્યા. ત્યાં ઘણા એવા જેવો હશે ને કે સિમંદરને ન પણ સાંભળતા હોય, કેમ કે તીર્થંકરનો ઉદય હોય ને, જીવ તીર્થંકર જ્યાં વિદ્યમાન હોય ત્યાં મોક્ષનો દરવાજો તો ખુલ્લો હોય, 7મી નરકનો દરવાજો ખુલ્લો હોય. આ નિયમ છે. એવું નહીં કે બધા જ ધર્માત્મા થઈ ગયા તો જોતામાં વિદેહ ક્ષેત્ર ખાલી ન થાય. દિવ્ય ધ્વનિ સાંભળનારા છે તો વિરોધી કરનારા છે. બેઉ જાતિના જેવો હોય ને.
તો ભરત ક્ષેત્રના મહાપુરુષ જઈને ત્યાંથી લઈ આવે, પણ ત્યાંના હોય, ખાલી કમ હોય કે નહીં? હોય ને, કેમ ના હોય? આપણા જે ઓનલાઈન સ્વાધ્યાય ચાલતા હોય ને અહીંયા, એ આપણો આજે સ્વાધ્યાય થયેલું હોય, કાલે કે પરમ દિવસે 2 દિવસ પછી એ કેનેડામાં રહેનારા બેન સાંભળે, મુંબઈમાં રહેનારા બેન સાંભળે, લંડનમાં રહેનારા સાંભળે, કદાચ સામે રહેતા હોય ન સાંભળે, અરે સભામાં આવીને બેઠા હોય તોય ન સાંભળે, એમ બને. એટલે કઈ વસ્તુ ક્યારે કોને સ્પર્શશે નક્કી તો છે જ ને, નક્કી તો છે જ ને. દાને દાને पे लिखा होता है खाने वाले का नाम. એમ દરેક શબ્દે શબ્દ પર શ્રોતાના નામ લખેલા છે. સાંભળશે 1000 શ્રોતા, સ્પર્શશે કોઈ 2 શ્રોતાને, 3 શ્રોતાને. તો ભરતના મુનિ જઈને વિદેહમાંથી લઈ આવ્યા, પણ એ જે ભાતું ત્યાંથી તારવીને લઈ આવ્યા, કદાચ એ વાત સાંભળનારાઓમાંના પણ કહેવાય ઊંધા દે મારનારા મતિભ્રમવાળા ઘણા જીવો હોઈ શકે. એને ઉપાદાન નિમિત્તની ભાષામાં કહેવાય ઉપાદાન સાતિશય હોય, ઉપાદાન શુદ્ધ હોય, પણ જરૂરી નથી કે નિમિત્ત શુદ્ધ જ હોય. એટલે ઓલા બહારના નિમિત્તની વાત કરો, અને ઉપાદાન એટલે સિમંદર ઉપાન. આપણે એને ઊંધું કરો. જગતના જીવો બધા નિમિત્ત, ઉપાદાન. સિમંદર ઉપાન નિમિત્ત. તો નિમિત્ત તો શુદ્ધ જ છે, નિમિત્ત તો સાતિશય જ છે, પણ ઉપાદાનના પરિણમનમાં બધું વેરિયસ હોય જ ને, વૈવિધ્ય તો હોય જ. ખ્યાલમાં આવે દરેક સ્વતંત્રને સ્વાધીન છે. ગુરુદેવ શ્રી બહુ સરસ વાત કરતા હોય હંમેશા. આમાં વળી ઊંધું મારે, આમાં વળી ઊંધું કહે, ઠીક છે ભાઈ તમને જે બેઠું હોય બેઠું હોય, સાચું કહો તો સાચું છે, અને ઊંધું કહો તો ઊંધું છે. તમને જેમ બેઠું હોય તમે તેમ બોલવાના છો, એમાં અમે શું કરવાના? અનંતા તીર્થમ કરો એ વસ્તુ સ્વરૂપ આવું કહેતા એવા છે, અને આવું વસ્તુ સ્વરૂપ છે, અને અમે કહીએ છીએ. પરાણે તો નથી કહેતા તમને કે તમે સ્વીકારો છો. જ્ઞાનમાં આદેશની શૈલી જ નથી, ઉપદેશની શૈલી છે. ઉપદેશ એટલે આમ છે, બસ વાત પૂરી. બાકી એક્સેપ્ટ કરો કે નહીં કરો, આ સમજણનો માર્ગ છે. સમજીને આ માર્ગે જે ગળાડૂબ થવા માગે એને માટેનો માર્ગ છે. તો એ વ્યવહાર ચારિત્ર અધિકારમાં મને એ જ વિચાર આવે, કહેવાય વ્યવહાર ચારિત્ર અધિકાર, પણ કેવી પરમાર્થની પરાકાષ્ઠા આવે છે. નિયમ સારમાંનો વ્યવહાર ચારિત્ર વિચાર કરો. રતમણ સાવકાચારનો નથી, નિયમ સારમાંનો છે, અને એ આચાર્ય ખુદ દેવનો છે. તો લેવલ કેવું હોય એનું? જેમ મેં મુકેશ અંબાણીનો દાખલો આપ્યો તમને. મેડ ઇન જાપાનનું પ્રોડક્ટ કોઈ પણ તમે ઇલેક્ટ્રોનિક્સ લેવા જાઓ, લખેલો મેડ ઇન જાપાન, આંખ બંધ કરીને 10 ગણા પૈસા આપે. પણ મેડ ઇન દિલ્હીવાળો દિલ્હી ટેવાયેલો હોય તો, મેડ ઇન દિલ્હી, મેડ ઇન ચાઇના એનાથી ટેવાયેલો હોય તો, એ તો ઓલા મેડ ઇન જાપાનના ભાવ સાંભળીને જ ભાગી છૂટે, કેમકે એની પાસે પૂંજી જ નથી ને એટલું ખર્ચવા માટે. એવું છે આ નિયમ સારનો વ્યવહાર ચારિત્ર એટલે બહુ અદ્ભુત છે. પરમાર્થની કક્ષાનો વ્યવહાર છે આ. પરમાર્થની હારે હાર. હા, આપણે વેદી ઉપર વિરાજમાન ભગવાનને નમસ્કાર કરીએ છીએ, ચામરને થોડુંક કરીએ છીએ, છત્રને વંદન કરીએ છીએ, આપણે અષ્ટદ્રવ્ય ચડાવીએ છીએ. કોને? છત્રને, ચામરને. કોને? કે સિંહાસનને, કમળને, જે કમળ પર બેઠા છે કોને ચડાવીએ છીએ? ભગવાનને જ ને. તો એ ઓલા કેવા છે ભાગ્યશાળી, જે ભગવાનના ચરણોમાં આપણે અષ્ટદ્રવ્ય ચડાવીએ છીએ એ ભગવાનને હારોહાર જ છે. છતાં આપણે એને ચડાવતા નથી. છતાં જેને આપણે અષ્ટદ્રવ્ય ચડાવીએ છીએ 3 લોકના નાથની કક્ષા સાથે
વેદી પર અહીંયા વિરાજમાન છે, છત્ર ચામર ભામંડળ સિંહાસન કમળ. તો એમનું લેવલ, એમની પવિત્રતા પણ એવી જ હોય ને. તો એમ વ્યવહાર ચારિત્ર પણ આવીને નિયમસારના આ 4થા અધ્યાયમાં આચાર્ય કુંદના કલમે નીકળીને અહીંયા આવીને બેઠું છું. તો આ નિયમસારનું લેવલ કેવો હશે? નિયમસારની વેદી પર વિરાજેલો છે. શું કહેવા માગું છું? સમજાય છે? એના માટે હું સૂત્ર કહેતો હંમેશા, જેનો જેટલો પરમાર્થ શ્રેષ્ઠ હોય એનો એટલો વ્યવહાર પણ શ્રેષ્ઠ જ હોય. કોઈ 10,000 રૂપિયાને સમજો ચણિયાચોળી પહેરીને આવે દુલ્હન, અને પગમાં પગરખા જે હોય, ચંપલ હોય, કેટલાના હોય? 200 રૂપિયાના હોય. 10,000ના પાનેતર પહેરીને આવી હોય દુલ્હન, તો ચંપલ જે હોય કમસે કમ 5,000ના તો હોય, 2,000ના તો હોય, એના લેવલના જ હોય ને. છો રાજુભાઈ, હવે આપણી વાત કરીએ. આપણે ચર્ચામાં તો પરમાર્થ જોરદાર, અને વ્યવહાર, લોક વ્યવહાર, આચરણ, ખાનપાન, એમાં તો ભડકે બળે કશાયો, વ્યવહારના ઠેકાણા ન મળે. ચર્ચામાં તો પરમાર્થ આવડો શ્રેષ્ઠ, એક દ્રવ્ય બીજા દ્રવ્યનો કરતા નથી, પરમાણુ સ્વતંત્ર છે, બધું ક્રમબદ્ધ છે. ચર્ચામાં તો એવો હાઈ લેવલ, અને જીવનમાં તો એનો અર્થ જ એમ થયો, આપણે વાણી વિલાસ, વાગ વિલાસમાં શૂર છીએ. ચૈતન્ય વિલાસમાં શૂર બનો, વાણી વિલાસમાં નહીં. ચૈતન્ય વિલાસમાં શૂર બનો. આ મુનિ ભગવાન તો બધા ચૈતન્ય વિલાસી હોય છે. વિલાસ એટલે રમત, બોલે ઓછા, કરે ઝાઝા. ગ્રહસ્થો આપણે બધાએ બોલીએ ઝાઝા, કરે ઓછા. ઓછા શું? સાવ ખ્યાલમાં આવ્યો. એવું આ બહુ સરસ વ્યવહાર ચારિત્ર અધિકારની એક વાત કહેવાનું મન હતું. નિરપેક્ષ ભાવનાની વાત તો ગઈકાલે આપણે કરી જ છે. આજે તો સાક્ષાત મોક્ષનો હેતુ અને પરંપરા મોક્ષનો હેતુ, શુદ્ધોપયોગી સાક્ષાત હેતુ છે. શુદ્ધ પરિણતિ ખરેખર પરંપરા હેતુ છે, પણ શુદ્ધ પરિણતિ સાથે સહચર ભાવે હોવાથી મુનિદશાને યોગ્ય જે 28 મૂલગુણ કે 5 મહાવ્રત, 5 સમિતિ, 3 ગુપ્તિરૂપ શુભોપયોગરૂપ જે વ્યવહાર છે, એના ઉપર પણ પરંપરા હેતુનો ઉપચાર આવે છે. એ બધી બહુ જબરદસ્ત ચર્ચા છે, 1-1.5 કલાક આપણે કરી છે. બસ આ એક વારંવાર આ ચિંતન આપણે વિચારો. 1 મિનિટ માટે હજી હું સમય લઉં આપને. પરંપરા કારણ એટલે જે નિયમથી છૂટવાનો. પરંપરા કારણ એટલે નિયમથી છૂટવાનો. એક સ્થૂળ દાખલો, આપણે સમજો ટ્રેનથી બાય ટ્રેન બોમ્બે જવાનું છે, પણ ઘરેથી આપણે રિક્ષાથી જશું ને રેલવે સ્ટેશન પહેલાં, તો રિક્ષા છે એ પરંપરા કારણ, અને રેલવે છે એ સાક્ષાત કારણ. ઠેઠ સુધી કોણ પહોંચાડે છે? ટ્રેન. પણ ટ્રેન સુધી કોણ પહોંચાડે છે? રિક્ષા. છૂટશે નહીં. રંગબેરંગી રિક્ષા હોય, એમાં સાઉન્ડ બોક્સ આ તે ફર્સ્ટ ક્લાસ હોય, ઉતરવું જ ન ગમે તો ટ્રેન ચૂકી જશે. અટકે ત્યાગ વિરાગમાં તે ભૂલે નિજ ભાન. સમજાણો? તો જે નિયમથી છૂટે જ, જેનો ત્યાગ નિયમથી થાય જ, જે ભૂતકાળ બને જ, એનું નામ પરંપરા કારણ. પરંપરા એટલે એનો બીજો અર્થ થાય માર્ગ. મંજિલ મળ્યા બાદ માર્ગ રહે છે? માર્ગની ઘરે છે. મારા માટે માર્ગ ક્યાં છે? કેમ કે હું તો મંજિલે પહોંચ્યો ને, ઘરે પહોંચી ગયો ને, તો મારે રસ્તાને માર્ગથી પ્રયોજન શું છે? એમ મુક્તિ મળ્યા બાદ પરંપરાનો અર્થ શું? એટલે જે નિયમથી છૂટે, જેનો નિયમથી ત્યાગ થાય, એનું નામ પરંપરા કહેવાય. અભાવરૂપ છે નિમિત્ત, નિયમથી અભાવરૂપ.
અભાવ થાય જ નહીં. સાક્ષાત્કારણ એટલે જેના વિના, જેના વગર, જે ન હોય તો કાર્ય નહીં જ થાય, જેના વિના કાર્ય નહીં જ થાય, અને જેના હોવાથી કાર્ય નિયમથી થાય. શું શું કીધું? કેટલા ફાઉન્ડેશન છે એના? જેના વગર નહીં થાય, જેનાથી જ થાય, જે ન હોય તો નહીં જ થાય, જે હોય તો થાય જ થાય, કાર્ય સાથે જે બિલકુલ બોન્ડેડ છે એને સાક્ષાત્કારણ કહેવાય. આ બધું બહુ ક્લેરિફિકેશન, ક્લિયર કટ હોવું જોઈએ, ક્રિસ્ટલ ક્લિયર. શબ્દોની રમત નહીં કરવાની. સાક્ષાત્કારણ, સાક્ષાત્કારણ. શું સાક્ષાત્કારણ એટલે શું? પણ માથું ફોડો ભૂપતભાઈ, વિચારો. સાક્ષાત્કારણ એટલે શું? ચિંતન કરો, મનન કરો. સાંભળવું ઓછું, વિચારવું ઘણું. વિચારવું ઘણું, વાગોળવું જાજું. એ બધું આખો આનંદનો આ એક આવો વિષય છે. એટલે આ એક સાક્ષાત્કારણ, શુદ્ધોપયોગરૂપી સાક્ષાત્કારણ. શુદ્ધ પરિણતિ જે છે, શુભોપયોગના કાળે શુદ્ધ પરિણતિ છે, એ પરંપરા કારણ. પણ એ શુદ્ધ પરિણતિ સાથે સહચર રૂપે શુભ ભાવ જે રહે છે, જે વ્યવહાર ચારિત્ર કહેવામાં આવે છે, એને પરંપરા કારણ કીધું. બાકી મંદિરે આવું, જાત્રાએ જવું, પૂજામાં બેસવું, પ્રક્ષાલનમાં બેસવું, અરે આ સ્વાધ્યાય કરવું, એને પણ પરંપરા કારણમાં નથી ગણ્યા, શુભોપયોગને ગણ્યા એ ભૂમિકા પ્રમાણેનો. બાકી તો પાછળની પ્રજા તો બધી આવે જ આવે. આખી દુનિયા તો એમાં જ પડ્યું છે કે મંદિર જેટલું મોટું હોય એટલું. એટલે તો ગુરુદેવ સાહેબે કીધું, જ્યાં જરૂરત હોય ત્યાં મંદિર બાંધો, જ્યાં જરૂરત નથી ત્યાં મંદિર બાંધવા અને ખર્ચા કરવા નામના માટે એ બધું કાંઈ ઠીક ન કહેવાય. કીધું કે ને, ફતેહપુરની વાત આજે કરી, સાંભળ્યો આજનું પ્રવચન? હા, જયપુરના શિક્ષણ શિબિરની વાત કરી. કહેવાનો અર્થ એવું છે, ગુજરાતીમાં છે ને કહેવત છે, વન વગડાએ વરસાદનો અર્થ શું? વરસાદ તો પડે, હા, પણ વન વગડાએ પડે એનો અર્થ શું? જ્યાં જરૂરત છે ત્યાં પડવું જોઈએ ને. દાનની બાબતમાં પણ એવું જ છે, ગરજ હોય ત્યાં દાન આપો. જ્યાં ધોધ વહે છે ત્યાં દાન આપવાની કાંઈ જરૂર નથી. પણ પંચમકાળમાં અત્યારના વરસાદે કેવા હોય, એક જગ્યાએ ખાબકે એટલે ખાબકે, 5 ઇંચ, 10 ઇંચ, 15 ઇંચ. ખેતરોમાં એક ટીપું ન હોય. પણ વરસાદની જરૂર ક્યાં છે? એ ખેતરોમાં છે. ઘણું બધું સમજવા જેવું છે સાહેબ. જ્યાં દાન આપનારની લાઈન લાગી હોય ને, ત્યાં દાન દેનારની લાઈન લાગી હોય. કેમ? કેમ કે નામ થાય ને, નોંધ લેતા હોય ને બધાએ. તો દાન દેવામાં તો નોંધની વાત કરે છે ને, એ માન માગે છે. ગરજ છે ત્યાં દાન આપ. એટલે આજનું જે પ્રકરણ હતું ને, એ બહુ સરસ પ્રકરણ હતું. એ સમાજને માટે આંખો ખોલી દે એવો પ્રકરણ હતો. ગરજ જ નથી તમારે ભગવાનની, ગરજ જ નથી મંદિરોની, તો સંકુલન વધારીને શું થવાનું છે? એક વખત કુનકુન કાન પારમાર્થિક ટ્રસ્ટ સાંભળે ને એક વખત, તો એમને એમને પણ હોશ આવી જાય. ભૂપતભાઈ, એ કોઈ એકની વાત છે, એ કંઈ વ્યક્તિગત એની વાત નથી. સાંભળ્યા છો? હિન્દુસ્તાનમાં ઘણા બધા એવા શહેરો છે, 25, 30, 50 મંદિર. જયપુરમાં 350 મંદિર, 350 મંદિર, શેરીએ મંદિર છે. ઠીક છે, 20 પંથી 13 પંથી આ તે ઠીક છે, પણ છતાં ધર્માયતન તો છે ને. હા, બળતે ભગવાન ઘટતે ભક્ત જેવા ઘાટ છે. મંદિરમાં ભગવાનો વધી ગયા, દર્શનાર્થીઓ ઓછા થયા. હા, આપણા મંદિરમાં 60 ભગવાન છે. માનસમના ઉપર નીચેના 8, સમોસણના 24 અને 4, અને ત્રણેય વેદીમાંના 5, 5, 8, 8, 10, 10, ઉપરના બધા 5,
એક બધા એને ગણો ને 60 છે લગભગ 59-60. તો એક સાથે તમે જો દર્શનમાં કેટલા હોય છે, એક અડધી કલાકનો તમે આમ ગણી જુઓ તો માંડ 8, 10, 12, 15 હોય. ધીમે ધારે 1 અને 2 અને એકડા અને એકલ દોકલ. હા, તો ભગવંતો વધી ગયા, દર્શનાર્થીઓ ઘટી ગયા. આ શાસ્ત્રો બઢતે શાસ્ત્ર, છપતે શાસ્ત્ર, ઘટતે વાંચક. કોઈ વાંચવા વાળા નથી. બઢતી ખુરશી, ઘટતે શ્રોતા. નવી કહેવત. હા, વાંચો, ખોટો હોય તો બતાવો ને. હા, ઓલી ખુરશીઓ તો બાઉન્ડ્રીની ઓલી બાજુની ખુરશીઓ તો સાવ અનશન તપમાં જ છે. હા, ઓલી લાઇટોને પણ એમ થતું હશે કે આપણે તો સાવ કેવા દુર્ભાગ્યશાળી છીએ, સવારે થોડીક ટમટમ કરીએ, સાંજે તો આપણે પ્રસુપ્ત દશામાં જ હોઈએ. એમ ખ્યાલમાં આવે છે સાહેબ. કવિ દયારામ કહે છે ને, કવિ દયારામ ગુજરાતીમાં, ઉત્તમ વસ્તુ અધિકાર વિના મળે તદપિ ન કાર્ય સરે. મત્સ્ય ભોગી બગલો, એ મોતી સાચા મોતી ચાંચ ન ભરે. એ માછલા ખાવાથી ટેવાયેલો છે ને. સાચા મોતીના ઢગલાએ કરો તમે તો નહીં. કેમ કે ઉત્તમ વસ્તુ અધિકાર વિના એટલે પાત્રતા વિના મળે તદપિ કાર્ય ન સરે. કાર્ય નહીં થાય. શુદ્ધ ઉપાદાનની તૈયારી હોવી જોઈએ. સુવિધાઓ થવાથી શું થાય? સાધનાથી કાર્ય થાય. સાક્ષાત હેતુ એની વાત કરું છું. ચલો એક વખત આ બધા બોલો વાંચી જઈએ આપણે. અનાહારી સ્વભાવ કી સાધના. मुनिपना अर्थात सर्वोत्कृष्ट साधक दशा. जब 7वां अथवा 6वां गुणस्थान बारंबार बदलता रहता है, वहाँ महान पवित्र वीतराग दशा शांत मुद्रा होती है. 103. मुनिराज तो भावना भाते हैं कि हो संयोग में तो सुख है ही नहीं, संयोगाधीन वृत्ति में भी सुख नहीं है, सुखरूप तो मेरा आनंद कंद स्वभाव है. આમાં 3 બોલ હતા. ઘણું બધું આમાં ખોલ્યા હતા આપણે. સંયોગોમાં સુખ નથી, સંયોગી ભાવમાં સુખ નથી. ખ્યાલ આવે છે? સંસાર ભાવના, આશ્રવ ભાવના, એકત્વ ભાવના, એ બધી આપણે વાત લીધી છે. जिनकी मुद्रा वीतरागी उपशम रस दर्शाने वाली होती है. जो मुद्रा એટલે બોડી લેંગ્વેજ, પહેરવેશ ઉપરથી પણ સામેવાળાને ખ્યાલમાં આવી જાય કે આ કઈ માનસિકતાવાળો છે. આપણા જે પહેરવેશ ને, ભલભલા જ્યોતિષીઓ પહેરવેશ જોઈને કહી દે કાંઈ નહીં, સહી કરો. સહી ઉપરથી કહી દે કે તમારો બિહેવિયર અને કેરેક્ટર કેવું છે. વેશભૂષાથી પણ ખબર પડી જાય. બહુ સમજવા જેવું છે. जिनकी मुद्रा वीतरागी उपशम रस दर्शाने वाली होती है, उपशम रस दर्शाने वाली होती है. जिनके अंदर में रोम रोम में उपशम रस बसता है और जो काया से भी दिगंबर हो, मन से तो दिगंबर शेष, ऐसा मुनि धर्म का स्वरूप है. निर्ग्रंथ साधक दशा हो तब उनकी मुद्रा गंभीर, निर्विकारी, वीतराग, शांत, वैराग्यवंत और निर्दोष होती है. ऐसे गुणों के भंडार मुनि का शरीर निर्विकारी नग्न बालक की तरह होता है. નમસ્તે જેવો બાલક જેવો નિર્દોષ બનો. તત્વ સાંભળવામાં પણ બાળક જેવા જ બનો. ગુરુદેવશ્રીને સરખાવે છે ઘણા લોકો, વડીલો. બાળક જેવા હતા ગુરુદેવ, જે કહે એની વાત માની લે. એટલી સરળતા હતી. ખરેખર જીવનમાં બહુ સરળતા જોઈ. मुनि आत्म समाधिस्थ परम पवित्र ज्ञान में रमण करते हैं. वाह, आत्म समाधिस्थ કેટલું સરસ શબ્દ है. मुनि धर्म शुद्धोपयोग रूप है. सम्यक दर्शन सहित अंतर में लीनता वर्तती हो, वही मुनि धर्म है. जो स्वरूपની લીનતા, એ સાચો મુનિ ધર્મ છે. એ સાધક દશા, એ સાધક છે. સાધુ તો એ જ છે ખરેખર.
आचार्य और उपाध्याय पदवी धारकों के अलावा सभी मुनि साधु हैं. આમાં આપણે ઉપાધિ નિરુપાધિની બધી વાત કરી હતી. ये स्वयं अपने ही स्वरूप की साधना में तत्पर है. बोलो, સમાજને માટે દીક્ષા થોડીક લીધી છે સાહેબ? હા, સુનિલભાઈ શાસ્ત્રીજી સમાજની ભલાઈ માટે શાસ્ત્રીની ડિગ્રી લીધી હોય પંચમ કાળમાં બની શકે. તમે શાસ્ત્રીજી છો તો તમારે વ્યાખ્યાન તો સાહેબ, હું નથી કહેતો, તમે કહો છો એટલે હું કહું છું. હા, શું વિરેનભાઈ, અપેક્ષાઓ બધાને હોય. એક વખત ઉઠમણા વખતે કોઈકનો ફોન આવ્યો મને, બહુ પહેલાંની વાત છે. હું નહોતો જાણતો, નહોતો ઓળખતો, મારે નહોતું આવું, ડિસ્ટર્બ નહોતું થવું મારે. બીજે દિવસે મળ્યા મને પંડિતજી મેં ફોન કર્યો હતો પણ મને નવાઈ લાગી. પંડિતજી ના કેવી રીતે પાડે? એનો અર્થ શું થયો? પંડિતજી ટેકન ફોર ગ્રાન્ટેડ, એના માટે વેચાઈ ગયેલા છે? તમારા ફિલિંગ્સમાં ટેકન ફોર ગ્રાન્ટેડ કેમ આવે છે? ભૂપતભાઈ, હું સમાજને પૂછું છું આ વાત. અરે, શાસ્ત્રના જાણકાર થયા એટલે કાંઈ શાસ્ત્ર સમજાવવું જ જરૂરી છે એવું નથી. એક શાસ્ત્રનો બહુ સરસ ઉપાધ્યાય પરમેષ્ઠી અંગેનો જબરદસ્ત શ્લોક છે મારી પાસે, પણ સમય નથી મારી પાસે એટલે અત્યારે નથી કહેતો. એ સ્વરૂપની રચના કરે છે, શાસ્ત્રની રચના નથી કરતા. શાસ્ત્રની રચના કરવામાં વીરને વેડફતા નથી, સ્વરૂપની રચના કરવા માટે વીરને વેડફે છે. એમની પ્રતિભા, એમનું જ્ઞાન, એમની શ્રદ્ધા આત્મહિત માટેની પૂંજી છે. ખ્યાલમાં આવ્યું? જો આમાં લખ્યું છે, એ સ્વયં અપને ही स्वरूप की साधना में तत्पर है. અરવિંદભાઈ પંડિતજી ગુજરી ગયા ને, એનો એવું હતું. સ્વાધ્યાયમાં આવીને બેસે, 15 મિનિટ સ્વાધ્યાય કરવો હોય તો 15 મિનિટ કરે, નહીં કરવું તો નહીં જ કરે, અને કરે રાખે તો 1.5 કલાકે કરે. ઘણા લોકો આવીને બેસીને વયા છે, નહીં કરે. કેમ કે અમે કોઈ સાથે સભા સાથે બંધાયેલા નથી. આટલી નિષ્પૃહતા છે, અંતરનો માર્ગ છે. जिनकी बाह्य अभ्यंतर निर्ग्रंथ दशा होती है वे ही मुनि हैं. वीतराग सर्वज्ञ हमारे देव हैं, निर्ग्रंथ दिगंबर मुनिराज ही हमारे गुरु हैं. देवत्वने मान्या, देवने मान्या तो देवનું પણ માનો. આપણે દેવ તરીકે કોને માનીએ છીએ? સિમંદરને. ઠીક, સિમંદરને માનીએ છીએ ને દેવ તરીકે. સિમંદરનું કેટલું માનીએ છીએ? ગુરુ તરીકે કોને માનીએ છીએ આપણે? નિર્ગ્રંથ ગુરુ. તો નિર્ગ્રંથ ગુરુનું કેટલું માનીએ છીએ? ગુરુદેવશ્રીની વાત કરો ને. હા, જીવન શિલ્પી ગુરુદેવ ને, ગુરુદેવશ્રીને માનીએ. ગુરુદેવશ્રીનું કેટલું માનીએ? મહાવીરને માનનારા નહીં, મહાવીરનું માનનારા જૈન હોય. ખ્યાલમાં આવ્યું? બહુ સમજવા જેવું છે. માતા પિતાને માનનારા સપૂત નહીં, માતા પિતાનું માનનારા સપૂત છે. वीतराग सर्वज्ञ हमारे देव हैं, निर्ग्रंथ दिगंबर मुनिराज ही हमारे गुरु हैं. आहा, जिन्होंने मोह ग्रंथि का नाश किया है, ऐसे निर्ग्रंथ गुरु साधु जन्म प्रमाण नग्न रूप के धरने वाले होते हैं. अहो धन्य वह मुनिदशा. બધા જુદા જુદા ગ્રંથોમાંના ગજબના બધા હીરા પૂજ ગુરુદેવશ્રીના શ્રી મુખેથી સરી પડેલા. હવે આ એક નવું પ્રકરણ આવશે, વિચરુંગા કબ મહત પુરુષને પંથ જગ. આ પૂર્વ અવસરની પંક્તિ છે, વિચરશું કબ મહત પુરુષને પંથ જગ. એના હેઠળ પછી જે પણ 111 થી 20-21 બધા બોલો છે, એ બધા બોલોની ચર્ચા આપણે પછી કરશું. ઓમ નમઃ સદેવ્ય. निज निधि निज में
शत बार है, वंदना शत बार है। हे जिनवाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन। जावाणी के ज्ञान ते सूझे लोकालोक, सोवाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो ढोक।